પુલ ક્યારે બનશે? 6 કરોડના ખર્ચે મંજૂર થયેલો પુલ, પરંતુ કામ અધૂરું અને આજે પણ ગામ લોકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર છે. સંખેડા તાલુકાના નાગરવાડા અને ઝાપા ગામ વચ્ચેની ઉચ્ચ નદી વચ્ચે ચોમાસામાં લોકો માટે જીવલેણ બને છે. વર્ષો જૂની માગણી છતાં પુલનું કામ અટવાતા જ લોકોમાં રોષ છે. શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ છે છોટાઉદેપુરના સંખેડા તાલુકાના નાગરવાડા અને ઝાપા ગામ વચ્ચે આવેલી ઉચ્ચ નદી, જ્યાં આજે પણ લોકો કાચા અને ધૂળિયા રસ્તા પરથી અવરજવર કરવા મજબૂર બન્યા છે. ઉનાળામાં ધૂળ અને ધોમ ધકતા તાપમાં લોકો પરેશાન થાય છે, તો ચોમાસામાં પરિસ્થિતિ વધુ ભયંકર બની જાય છે. નદીમાં પૂર આવે ત્યારે ગામ લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થાય છે. સ્થાનિકોના કહેવા મુજબ અત્યાર સુધીમાં નદી પાર કરતી વખતે 2 લોકોના મોત પણ થયા છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે નદીમાં પૂર આવે તો માત્ર 3 કિલોમીટર દૂર આવેલા સંખેડા મુખ્ય મથક સુધી પહોંચવા માટે ગામ લોકોને 24 કિલોમીટરનો લાંબો ચક્કર લગાવવો પડે છે. અમારે સંખેડા જવાની બહુ તકલીફ છે. પાણી આવે તો અમારા બાળકો સ્કૂલે જવાનું હેરાન થાય, અમે હેરાન થઈએ છીએ. તો અમારે રસ્તો જોઈએ છે, પુલની માંગણી છે. અમારી પુલ બનાવી શકે એટલી અમારી માંગણી છે સાહેબ. ચોમાસામાં તો ના જ ઉતરાય ને, કેવી રીતે ઉતરે? પાણીની આગળ કોઈ ઉતરે? ડેટવાની આગળ ના જવાય, પાણીની આગળ ના જવાય. મારો ખુદે ઘરવાળો જતો હતો તને જેમ કેવું શું. આ માર્ગ સંખેડા મુખ્ય મથક સાથે સીધું જોડાણ ધરાવે છે. ખાસ વાત એ છે કે વિસ્તારના ધારાસભ્ય અભયસિંહ તડવીનું નિવાસસ્થાન પણ અહીંથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલું છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. બહુ તકલીફ અમારે છે જવાની. અમારે જવું કઈ અહીં આ ગાડીઓ વાળા જાય છે અને ટેકરે જઈને પડે છે ડૂબોડી. અભયસિંહ કાકા હું કહેશે અમે ડાયવર્ઝન કરી આલીએ. આ જોતો નામનું કરી ગયા. તકલીફ એટલે મને પૂરી તકલીફ સાહેબ. અમારે જવું કઈ ને આવવું કઈ. લોકોની માંગણી બાદ સરકારે 6 કરોડના ખર્ચે પુલને મંજૂરી આપી હતી. વર્ષ 2021-22માં કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું, પરંતુ કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું. પુલ માટે લાવવામાં આવેલો સામાન પણ લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે ગ્રામજનોએ વિરોધ કરીને બાકીનો સામાન લઈ જવા દીધો ન હતો અને આજે એ સામાન કાટ ખાઈ રહ્યો છે. સંખેડા તાલુકાનું ગામ આ ઝાપા, નાગરવાડા ઝાપા બેની વચ્ચે આ બ્રિજ આવ્યો છે. ઉસ નદી છે. ખાલી અમારે બ્રિજ ની માંગ છે, બીજું કઈ છે નહીં. અમારો બ્રિજ બની જાય તો બહુ થઈ ગયું. અમારે બીજું કશું જરૂર નથી. જો એમ ફણી જવું તો અમારે 25 કિલો કે 24 કિલોમીટર થાય છે. પેટ્રોલ બારું પડે. અહીંથી જઈએ અમે ખંડુપુરા, જોપા, ખંડુપુરા માલપુર કેનાલેથી ગાડી કાઢીને એટલે અમારે 24 કિલોમીટર થાય. એટલે આ બ્રિજ ની અમારે માંગ છે કે અમારે ખાલી બ્રિજ બની જાય તો બહુ થઈ ગયું. હવે આ બ્રિજ નું 2-3 વર્ષ તો થઈ ગયા છે. સંખેડા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પહેલો કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા ફરી રીટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું અને મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શનને 1 ઓક્ટોબર 2024થી કામ સોંપવામાં આવ્યું. પુલ પૂર્ણ કરવાની તારીખ 31 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી હતી, પરંતુ નવા કોન્ટ્રાક્ટરે પણ કામ પૂર્ણ નથી કર્યું. વર્ક ઓર્ડર આપતા એજન્સી દ્વારા વર્ક ઓર્ડર પૂર્ણ થયા સુધીમાં કામગીરીમાં કોઈ કામગીરી કરેલ ન હોવાથી એજન્સીને ટેન્ડર ક્લોઝ મુજબ જરૂરી પગલાં લઈ નવે ડિપોઝિટ જપ્ત કરી ફરીથી રીટેન્ડર કરવા માટે સરકારશ્રીમાં હાલ કામગીરી ચાલુ છે. એક તરફ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની વાતો થઈ રહી છે, પરંતુ બીજી તરફ ગામ લોકોનો સવાલ એ છે કે પુલનું કામ આખરે ક્યારે પૂર્ણ થશે, કારણ કે દર ચોમાસે અહીં લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે. હવે જોવું એ રહ્યું કે તંત્રના વચનો કાગળ પર જ રહે છે કે પછી ગામ લોકોને ખરેખર રાહત મળે છે. હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર.